Hello, welcome to all of you in English grammar lecture number 3. Today we are going to learn topic articles. આજે આપણે આર્ટિકલનો અભ્યાસ કરીશું. So let's start. There are two types of article. બે પ્રકારના આર્ટિકલ છે એટલે આર્ટિકલના પ્રકાર કેટલા છે તો કે બે કયા કયા કે ફર્સ્ટ ઇઝ ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ કયો છે તો ભાઈ ઇનડેફિનેટ આર્ટિકલ મીન્સ અચોક્કસ કે અનિશ્ચિત આર્ટિકલ. આર્ટિકલ કયો છે તો કે એ અને એન. એન્ડ સેકન્ડ ઇઝ ડેફિનેટ. ડેફિનેટ મીન્સ નિશ્ચિત અથવા તો ચોક્કસ. તો ચોક્કસ આર્ટિકલ એવો કહે તો કે ધ. ઇન શોર્ટ આમ જોઈએ તો ટોટલ કુલ 3 આર્ટિકલો છે, એ, એન અને ધ. પણ જ્યારે આર્ટિકલના આપણે પ્રકાર પાડીશું તો બે પ્રકાર પડે, ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ અને ડેફિનેટ એટલે કે ચોક્કસ. ઇનડેફિનેટ છે એ અને એન છે, જ્યારે ડેફિનેટ છે ધ આર્ટિકલ છે. બંને માટે કોમન રૂલ્સ લઈએ તો કે ભાઈ સંજ્ઞાવાચક નામ એટલે કે જે પ્રોપર નાઉન છે એની પહેલા ક્યારે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આ બંને આર્ટિકલ માટે કોમન રૂલ રહેશે કે સંજ્ઞાવાચક નામ એટલે કે પ્રોપર નાઉન નામની પહેલા અથવા આગળ બરાબર. સંજ્ઞાવાચક નામ હોય, પ્રોપર નાઉન હોય તો એની પહેલા ક્યારેય આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, મહેશ, રાહુલ, મહુવા, ભાવનગર. બરાબર. નાઉનમાં આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા કે ભાઈ પ્રોપર નાઉન કે સંજ્ઞાવાચક નામ કોને કહીએ કે જેમાં કોઈ વ્યક્તિનું નામ હોય અથવા ગામનું નામ હોય તો એને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ. તો એવા નામની પહેલા આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તમે અમહેશ, ધ મહેશ કે એન મહેશ કહી શકો નહીં. સંજ્ઞાવાચક નામ છે એ હંમેશા અલોન હોય, એકલું હોય. ઓકે, તો આ નિયમ છે આપણા માટે કોમન રહેશે બંને માટે, એ, એન અને ધ ત્રણેય આર્ટિકલમાં એટલે કે સંજ્ઞાવાચક નામની આગળ એક પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ઇનડેફિનેટ આર્ટિકલ. તો હવે આપણે જે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે આર્ટિકલ એન અને અ છે એના વિશે સ્ટડી કરીએ. સો ફર્સ્ટ રૂલ કે ભાઈ આર્ટિકલ એ અને એન નો ઉપયોગ હંમેશા એક વચન નામની આગળ થાય છે. બરાબર. હંમેશા એક વચન સમજાયું, એક વચન નામની પહેલા જ વપરાય છે. બરાબર. ફર્સ્ટ રૂલ્સ કે ભાઈ ઇનડેફિનેટ આર્ટિકલ છે એ હંમેશા એક વચન નામની પહેલા જ વપરાય છે. સેકન્ડ રૂલ્સ, એક વચન નામની શરૂઆત
સ્વર એટલે કે વોવેલ થી થાય તો એન આર્ટિકલ વપરાય છે. ક્લિયર કે ભાઈ એક વચન નામની શરૂઆત જો સ્વરથી થાય, વોવેલ્સથી થાય તો એની પહેલા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. ઓકે, તો તેવા નામની પહેલા, બરાબર. એન આર્ટિકલ. ફોર એક્ઝામ્પલ, ઓરેન્જ. ઓરેન્જ તો ઓ શું છે? આર્ટિકલ, બરાબર. તો એની પહેલા શું કયો આર્ટિકલ વપરાય? સોરી, ઓ એ શું છે? તો કે ભાઈ સ્વર છે. સ્વર આપણે કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. એટલે ઓ એ આપણે સ્વર થયો તો સ્વરથી શરૂઆત થયો એટલે એન આર્ટિકલ વાપરશું. એલિફન્ટ. તો એલિફન્ટમાં પ્રથમ અક્ષરની શરૂઆત શેનાથી થાય? ઈ થી. ઈ એટલે સ્વર, તો અહીંયા એન આર્ટિકલ. એપલ. એપલમાં પ્રથમ અક્ષર સ્વર છે તો એ શું કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. આઈસ્ક્રીમ. પ્રથમ અક્ષર આઈ છે તો કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. ક્લિયર? એટલે જો એક વચન નામની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય તો એમની પહેલા એન આર્ટિકલ વપરાય છે. એમના પછીનો રૂલ્સ. એક વચન નામની શરૂઆત વ્યંજન થાય તો તેવા નામની પહેલા આર્ટિકલ એ વપરાય છે. હવે એવું કોઈ નામ હોય જે નામની શરૂઆત વ્યંજનથી થઈ હોય એટલે કે જે 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ એ સિવાયના શબ્દોથી જ્યારે નામની શરૂઆત થાય તો એની પહેલા આર્ટિકલ એ વપરાય છે. દાખલા તરીકે બુક. શેનાથી શરૂઆત થઈ? બી. બી એ શું છે? વ્યંજન છે, કોન્સોનેન્ટ છે, બરાબર. તો અહીંયા અ બુક. ટેબલ. અ ટેબલ. કાવ. અ કાવ. જો એક વાત તમે સારી રીતે યાદ રાખજો કે ભાઈ કોઈ આર્ટિકલ અને એન છે હંમેશા એમાં વપરાય છે? એક વચન નામની પહેલા જ વપરાય છે. જો અહીંયા બુક્સ હોત તો એ આર્ટિકલ વપરાત નહીં. અહીંયા ઓરેન્જીસ હોત તો એ આર્ટિકલ વપરાત નહીં. પછી જ્યારે નામ એક વચનમાં હોય ત્યારે જ આ બંને આર્ટિકલનો ઉપયોગ આપણે કરી શકશું. એના પછીનો રૂલ્સ જોઈએ. ઓકે, આમાં ઘણા બધા એક્ઝામ્પલ આવી શકશે, બરાબર. અ ડોક્ટર, a teacher. એમના પછીનો રૂલ્સ છે એક વચન નામની શરૂઆત વ્યંજનથી થતી હોય
પરંતુ તેનું ઉચ્ચારણ સ્વરથી થાય તો તેવા નામની આગળ એન વપરાય છે. તો આપણે બીજી એક વાત મહત્વની એ સમજવાની છે, માત્ર અક્ષર લેટર એને જોવાનો નથી, પણ એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે. એટલે આર્ટિકલમાં અથવા તો સ્વર અને વ્યંજનમાં ઉચ્ચારણ મહત્વનું છે. એટલે અહીંયા હું કીધું એક વચન નામની શરૂઆત વ્યંજનથી થતી હોય, એ ઈ આઈ ઓ યુ છે એ સિવાયના શબ્દથી શરૂઆત હોય, પણ એનું ઉચ્ચારણ સ્વરથી થાય તો તેવા નામની આગળ એન આર્ટિકલ વપરાય છે. તો એવા કયા વર્ડ છે જે વ્યંજનથી શરૂ થાય પણ એનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય? દાખલા તરીકે આપણે એમ કહો કે ભાઈ અવર, કલાક, બરાબર. અહીંયા એસ એ સાયલેન્ટ છે, એસ શું છે? વ્યંજન છે, પણ ઉચ્ચારણ કઈ રીતે થાય છે? અવર, અવર. એટલે એસ સાયલેન્ટ છે, અવર. અવર મીન્સ અ એ શબ્દ એટલે શું આર્ટિકલ, એટલે અહીંયા એન અવર એ કહી શકાય. ક્લિયર? પછી છે ઓનરેબલ. ઓનરેબલ એટલે શું કે ભાઈ ઓનરેબલ, અહીંયા એસ છે સાયલેન્ટ છે, એ આપણે હોનરેબલ બોલતા નથી, પણ ઓનરેબલ. ઓનરેબલ મીન્સ ઓ મીન્સ આર્ટિકલ એટલે એન આર્ટિકલ, બરાબર. ઓનરેબલ, એન ઓનરેબલ, આદરણીય. એના પછીનો વર્ડ છે ઓનેસ્ટ, પ્રામાણિક. ઓનેસ્ટ, હોનેસ્ટ એમ બોલતા નથી, એનું ઉચ્ચારણ છે ઓનેસ્ટ. ઓનેસ્ટ, ઓ મીન્સ સ્વર, એટલે સ્વરથી ઉચ્ચારણ કરીએ છીએ તો એની આગળ એન આર્ટિકલ, એન ઓનેસ્ટ મેન. એના પછીનો વર્ડ છે એર. એર, હેર એમ બોલતા નથી, એર મીન્સ વારસદાર. એર, એચ છે સાયલેન્ટ એટલે એન એર. ક્લિયર? એટલે આ રૂલ્સ એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સૌથી અગત્યનો છે કે ભાઈ જો કોઈ નામ આપેલું હોય એ નામના પ્રથમ અક્ષરની શરૂઆત વ્યંજનથી થાય, પરંતુ એનું ઉચ્ચારણ જ્યારે સ્વરથી થતું હોય તો એમની પહેલા આર્ટિકલ એન વપરાય છે. તેવી જ રીતે એના પછીનો રૂલ્સ, એક વચન નામની શરૂઆત સ્વરથી થાય, પરંતુ ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો તેવા નામની પહેલા એ વપરાય છે. તો સેમ રૂલ્સ આવ્યો કે ભાઈ એક વચન નામની શરૂઆત સ્વરથી થાય પરંતુ એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો તેવા નામની પહેલા આર્ટિકલ એ વપરાય છે. હવે ઘણા બધા એવા પણ વર્ડ છે કે જેની શરૂઆત સ્વરથી થઈ હોય પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય તો એની પહેલા આર્ટિકલ એ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, યુઝફુલ ગિફ્ટ, અહીંયા ખાલી થઈ જશે યુઝફુલ. જો અહીંયા યુઝ એ કેવો છે? સ્વર છે, પણ આનું ઉચ્ચારણ આપણે જોવાનું છે કે યુઝફુલ. યુ માટે કયો વર્ડ વાપરે છે? વાય. બરાબર, ઉચ્ચારણમાં આપણે યુ બોલીએ છીએ યુઝફુલ, એટલે યુ મુજબ આપણે માતૃભાષામાં જોઈએ તો વાય શબ્દનો ઉપયોગ થાય યુઝફુલ. એટલે વાય છે આપણે અહીંયા કન્સોનન્ટ વ્યંજન કહેવાય છે, એટલે અહીંયા
અયુઝફુલ એવા શબ્દોનો આપણે ટૂંકમાં આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. યુનિક બીજા ઉદાહરણ છે અજોડ, યુનિટ કોઈ એકમ હોય તો, એના પછી છે યુરોપિયન, બરાબર. એટલે જો આ બધા શબ્દો છે એ શરૂઆત થાય છે સ્વરથી. અયુઝફુલ, યુનિક, યુનિટ, યુરોપિયન, એટલે બધા શબ્દોનું ઉચ્ચારણ આપણે યુ થી કરીએ છીએ. આમ જોઈએ તો યુ એ આપણા સ્વરમાં છે, બરાબર, પણ માતૃભાષામાં જ્યારે એનું કન્વર્ટ કરશું એટલે યુ માટે કયો વર્ડ વાપરશું? વાય. અને વાય એ કેવો છે? વ્યંજન. એટલે વ્યંજનથી શરૂ થાય છે ઉચ્ચારણ, એટલા માટે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. એના પછીનો લાસ્ટ રૂલ છે આમાં, ઓકે, હજી એક પણ ઉદાહરણ છે. ₹1. ઓ એ કેવો છે? સ્વર છે, પણ એનું ઉચ્ચારણ આપણે શું કરીએ છીએ? વન. બરાબર, વન બોલીએ છીએ ને કે ભાઈ વન, એટલે વંશ ઉચ્ચારણ થયું એટલા માટે આર્ટિકલ એનો ઉપયોગ થશે. પછી અમુક વર્ડ એવા છે જે વ્યંજન વ્યંજન છે. દાખલા તરીકે એફ, એસ, એલ, એમ, એન, એસ, આર, એસ અને એક્સ. આ બધા શબ્દો છે એ વ્યંજન છે, વ્યંજન છે. પરંતુ જ્યારે ટૂંકા રૂપમાં વપરાય, એટલે કે શોર્ટ ફોર્મમાં, ત્યારે તેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોવાથી તેની પહેલા એન વપરાય છે. બરાબર કે ભાઈ એફ, એચ, એલ, એમ, એન, આર, એસ, એક્સ વ્યંજન છે, પરંતુ આ શબ્દો જ્યારે કોઈ ટૂંકા ફોર્મમાં હોય, ટૂંકા રૂપમાં હોય, ત્યારે એનું ઉચ્ચારણ જેનાથી થાય તો કે સ્વરથી થાય. તો એની પહેલા એન આર્ટિકલ વપરાય. ફોર એક્ઝામ્પલ, ઓકે, ઉદાહરણ અહીંયા લઈએ છીએ NMBA. એમ આમ જોઈએ તો મ છે એમ, બરાબર, એ વ્યંજન છે, પણ અહીંયા ઉચ્ચારણ શું કરીશું? એમ, એમ, એટલે એ પેલા ઈ આવ્યો એટલે સ્વરથી ઉચ્ચારણ થયું એટલે NMBA. NCC, બરાબર, MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે તમારા ગ્રેજ્યુએશન પછી થાય છે. NCC નેશનલ ક્રેડિટ કોર્પ્સ, એટલે એન આમ જોઈએ તો વ્યંજન છે પણ ઉચ્ચારણ સ્વર થાય છે એન, તો NCC. એક્સરે, એક્સ, એમાં પણ એક્સ નો ઉપયોગ કરીએ છીએ. FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, FIR, બરાબર. એટલે આટલા રૂલ્સ છે
એ આપણા આર્ટિકલ એ અને એન માટે રહેશે. એન એલએલબી, બરાબર. એટલે બધા રૂલ્સને ફરી એક વખત નજર નાખી લઈએ તો કે ભાઈ આર્ટિકલ છે એ મોસ્ટ ઓફ બે પ્રકારના છે, ડેફિનેટ એન્ડ ઇનડેફિનેટ. હવે ઇનડેફિનેટ આર્ટિકલ છે એ બે છે. કયા કયા? તો આર્ટિકલ એ અને એન. આ બંનેનો ઉપયોગ, પહેલો જ રૂલ્સ કે ભાઈ આ બંનેનો ઉપયોગ એક વચન નામની પહેલા થાય છે. જો નામ બહુવચનમાં હોય તો આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થતો નથી. એમાં પહેલો રૂલ્સ, સેકન્ડ રૂલ્સ, બરાબર. પહેલો રૂલ્સ શું હતો કે ભાઈ આર્ટિકલ એ અને એન નો ઉપયોગ એક વચન નામની પહેલા થાય છે. રૂલ્સ નંબર 2 કે ભાઈ જો કોઈ પણ નામની શરૂઆત સ્વરથી થતી હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, તો એમની પહેલા આર્ટિકલ એન વપરાય છે. જે આપણે ઉદાહરણ જોયા હતા, ઓરેન્જ, એન એલિફન્ટ, એન એપલ, એન આઈસ્ક્રીમ. થર્ડ રૂલ્સ, જો કોઈ પણ નામની શરૂઆત વ્યંજનથી થતી હોય, એટલે કે જે સ્વર છે એ સિવાયના શબ્દોથી શરૂઆત થાય તો એની પહેલા આર્ટિકલ એ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, અ બુક, અ ટેબલ, અ કાઉ, અ ડોક્ટર, અ ટીચર. ફોર્થ રૂલ્સ કે ભાઈ જો કોઈ નામની શરૂઆત વ્યંજનથી થાય પણ એનું ઉચ્ચારણ છે એ સ્વરથી થતું હોય તો એમની પહેલા આર્ટિકલ એન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, એન ઓનેસ્ટ મેન, એન અવર, એન ઓનરેબલ, એન ઓનેસ્ટ, એન એર. બરાબર છે. એ બધા વ્યંજનથી શરૂ થાય પણ ઉચ્ચારણ સ્વરથી થાય. એસ બધામાં સાયલેન્ટ છે તો એની પહેલા એન આર્ટિકલ વપરાય છે. સેમ રૂલ્સ, જો કોઈ નામની શરૂઆત સ્વરથી થતી હોય પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો એની પહેલા આર્ટિકલ એ વપરાય છે. અ યુઝફુલ ગિફ્ટ, અ યુનિક, અ યુનિટ, અ યુરોપિયન, અ 1 રૂપી. બરાબર. યુ છે એનું ઉચ્ચારણ યુ થાય, યુ નું આપણે વાય કરીશું એટલા માટે આર્ટિકલ એ વાપરશું. ઉચ્ચારણ છે એનથી થાય છે, વાય થી. સેમ છેલ્લામાં ઓ છે પણ ઉચ્ચારણ શું કરીએ છીએ? 1, એટલે વ્યંજનથી ઉચ્ચારણ થયું તો એની પહેલા પણ આર્ટિકલ એ. છેલ્લો રૂલ્સ કે ભાઈ અમુક વર્ડ એવા છે જે વ્યંજન છે, દાખલા તરીકે એફ, એચ, એલ, એમ, એન, આર, એસ અને એક્સ. પણ જ્યારે આ શબ્દો કોઈ શોર્ટ ફોર્મમાં આપ્યા હોય, ટૂંકા રૂપમાં આપ્યા હોય ત્યારે આપણે એનું અલગથી સ્વતંત્ર ઉચ્ચારણ કરીએ છીએ. એટલે સ્વરથી ઉચ્ચારણ થતું હોવાથી એમની પહેલા આર્ટિકલ એન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, એન એમબીએ, એન એનસીસી, સોરી, એન એનસીસી, એન એક્સરે. બરાબર કે ભાઈ એન એમબીએ, એન એનસીસી, એન એક્સરે, એન એફઆઈઆર, એન એલએલબી સ્ટુડન્ટ. એટલે સ્વરથી ઉચ્ચારણ થતું હોવાથી તેની પહેલા આર્ટિકલ એન વપરાય છે. બરાબર. ઓકે, તો લેટ્સ સી ધ રૂલ્સ. બરાબર, તમે પહેલા એક રૂલ્સમાં નજર નાખી લો, ત્યાર પછી આપણે આર્ટિકલ ધની વાત કરીએ. Okay, let's start article the.
ઓકે, આર્ટિકલ ધનો તમે ઓલરેડી ધોરણ 10 સુધીના વ્યાકરણમાં શીખી ગયા છો. સો ટ્રાય ટુ રિમેમ્બર વિચ રૂલ્સ આર કમ ઇન આર્ટિકલ ધ. ધોરણ 10 સુધીમાં તમે આર્ટિકલ ધનો વિશે અભ્યાસ કરી ગયા છો, તો કયા કયા નિયમો આવે એ જરા ટ્રાય કરો, વિચારો. ઓકે, નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ હશે અને તે એક જ છે, બરાબર. હવે ફર્સ્ટ રૂલ્સ શું છે ડેફિનેટ આર્ટિકલનો? એક વચન અને બહુવચન એમ બંને નામની પહેલા વપરાય છે. ફર્સ્ટ રૂલ્સ કે ભાઈ આર્ટિકલ ધ છે એક વચન અને બહુવચન એમ બંને પ્રકારના નામની પહેલા વપરાય છે. જ્યારે આપણે આર્ટિકલ એ અને એન માં જોયું હતું કે તે એક વચનમાં જ વપરાતા હતા, બરાબર. તો અહીંથી એકદમ વિપરીત છે, થોડુંક અલગ પડે છે કે ભાઈ એક વચન અને બહુવચન એમ બંને પ્રકારના નામની પહેલા ઉપયોગ કરી શકાય છે. એમના પછી ઘણા રૂલ્સ છે, પણ બધા રૂલ્સને આપણે એકમાં સમાવી લઈએ છીએ કે જો કોઈ નામ વેટ ઓકે ડાયરેક્ટ નામથી લઈએ છે. સુરક્ષા દળો, સુરક્ષા દળોનું નામ, કુદરતના એકમાત્ર વસ્તુના નામ, શરીરના અંગોના નામ, સંગીતના સાધનોના નામ, ચોક્કસ પુસ્તકોના નામ, ધર્મગ્રંથોના નામ, ધાર્મિક પક્ષોના નામ, તો ધાર્મિક જૂથ કહીએ, બરાબર. રાજકીય ઓકે એવું નથી ને, નહીં. રાજકીય જૂથના નામ, સુરક્ષા કુદરતી એક વસ્તુ, શરીરના અંગો, સંગીતના સાધનો, ચોક્કસ ઓકે. ક્રમવાચક સંખ્યા, દિશાઓના નામ, પહેલા
ઓકે, એક જ રૂલ્સમાં આપણે ઘણા બધા નામની અથવા ઘણા બધા રૂલ્સને આવરી લીધા છે. જેમ કે ભાઈ કોઈ સુરક્ષા દળોના નામ હોય, આર્મી, નેવી, એરફોર્સ, કુદરતના એકમાત્ર વસ્તુના નામ, બરાબર, અર્થ, મૂન, હિમાલય, શરીરના અંગોના નામ, સંગીતના સાધનોના નામ, ચોક્કસ પુસ્તકોના નામ, ધર્મગ્રંથોના નામ, ધાર્મિક જૂથના નામ, રાજકીય જૂથના નામ, ક્રમવાચક સંખ્યા, દિશાઓના નામ, ટ્રેન, જહાજના નામ, આ બધા જ નામની પહેલા આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, ધ આર્મી, નેવી, એરફોર્સ, બરાબર. પછી ધ હિમાલયા, તાજમહલ. જો કોઈ વસ્તુ વિશ્વમાં એક જ હોય તો એના માટે પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું, એટલે કે તાજમહલ. અર્થ, મૂન, બરાબર. ત્યાર પછી ધ ફિંગર, હેન્ડ, સંગીતના સાધનો, ધ વાયોલિન, ફ્લૂટ, તબલા, ચોક્કસ પુસ્તકો, ભગવદ્ ગીતા, પછી બાઇબલ, ત્યાર પછી ધર્મ ગ્રંથોના નામ આવી ગયું, બરાબર, ચોક્કસ બુકો એ પણ આવી ગયું. ધ હિન્દુઝ, શીખ, રાજકીય પક્ષો, ધ બીજેપી, ભારતીય જનતા પાર્ટી, બરાબર, કોંગ્રેસ, ક્રમવાચક સંખ્યા, ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, દિશાઓના નામ, ધ ઈસ્ટ, નોર્થ, સાઉથ, વેસ્ટ, ટ્રેન, જહાજોના નામ, ધ રાજધાની એક્સપ્રેસ, ધ બાંદ્રા એક્સપ્રેસ, બરાબર, એટલા નામ આવી શકે. તો આ બધા રૂલ્સ થયા. એના પછી બે રૂલ્સ જે પણ રહી ગયા છે. ઓકે, લેટ્સ સી. જો કોઈ નામ
નામ આખા સમૂહ માટે વપરાયેલું હોય તો તેની પહેલા ધ વપરાય છે. જો કોઈ નામ છે એ આખા સમૂહ માટે વપરાણું હોય તો એની પહેલા ધ આર્ટિકલ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ધ એલિફન્ટ. બરાબર કે ભાઈ અહીંયા હાથી એટલે કોઈ એક હાથીની વાત નથી, પણ સંપૂર્ણ હાથીની આખી જાતિ છે એના માટેની વાત છે, ધ એલિફન્ટ. ફોર એક્ઝામ્પલ હું સેન્ટેન્સ બોલું, ધ એલિફન્ટ ઇઝ અ યુઝફુલ, વેરી યુઝફુલ, કે ભાઈ એલિફન્ટ ઇઝ વેરી યુઝફુલ, કે ભાઈ હાથી છે એ બહુ ઉપયોગી છે, અથવા યુઝફુલ એનિમલ, કે ભાઈ હાથી છે એ બહુ ઉપયોગી પ્રાણી છે. તો આ સેન્ટેન્સમાં હું હાથી કોઈ એક હાથીની વાત કરતો નથી, પણ સમગ્ર હાથીની આખી જાતિ છે એલિફન્ટની એના વિશે વાત કરું છું, એટલે એમની પહેલા ધ આર્ટિકલ લાગે. ધ એલિફન્ટ, ધ ડોક્ટર, ધ એલિફન્ટ, ધ ડોન્કી. બરાબર, તો એમની પહેલા ધ આર્ટિકલનો ઉપયોગ થશે. એમના પછીનો એક રૂલ્સ છે, જો કોઈ નામની શરૂઆત કે ભાઈ એક જ નામ વિશે જ્યારે બીજા વાક્યમાં કંઈક કહેવામાં આવે ત્યારે તે નામની પહેલા ધ વપરાય છે. જો કોઈ બે સેન્ટેન્સ હોય, પહેલા સેન્ટેન્સમાં કંઈક કીધું હોય એ જ નામ વિશે જ્યારે બીજા સેન્ટેન્સમાં કંઈક કહેવાનું હોય તો બીજા સેન્ટેન્સમાં એ નામની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બુક. આ એક સેન્ટેન્સ છે, આ એક બુક છે. પછી ધ બુક ઇઝ ન્યૂ, ધ આર્ટિકલનો ઉપયોગ થયો કે ભાઈ આ બુક છે જે નવી છે. તો આ બીજા સેન્ટેન્સમાં કયા બુકની વાત થઈ? કે જે આ બુક મારી પાસે બુક છે એની વાત થઈ, એટલે કે ચોક્કસ બુક થઈ જાય છે, એટલા માટે એની પહેલા ધ આર્ટિકલ. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે, ધ ટેબલ ઇઝ ઓલ્ડ, કે ભાઈ ટેબલ છે એ જૂનું છે. એટલે પહેલા વાક્યમાં છે એ કોઈ ચોક્કસ હોતું નથી, જ્યારે બીજા વાક્યમાં છે કોઈ ચોક્કસ વસ્તુ વિશે વાત કરીએ છીએ, નિશ્ચિત વસ્તુ વિશે વાત કરીએ છીએ, તેથી એની પહેલા ધ આર્ટિકલ વપરાય છે. અહીંયા એની પહેલા કીધું તો બરાબર. તો અહીંયા આર્ટિકલ ધ છે એ પણ પૂર્ણ થાય છે. ઇન શોર્ટ 3 આર્ટિકલથી આપણે અહીંયા પૂરા કરીએ છીએ.